હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં રસોઈ હાઉસ ગુજરાતીમાં। તો દોસ્તો, આજે આપણે બનાવવા જઈ રહ્યા છે ચીકી બનાવીશું અને આ બનાવીશું મગફળી અને તલની ચીકી બનાવ્યા છે। તો આ તમે આપણે જે ઘરમાં મોટી ઉંમરના હોય છે એ પણ ખાઈ શકે, છોકરાઓ પણ ખાઈ શકે એવી સરસ આપણે ચીકી બનાવવાના છે। તો મેં આગળ મગફળી અને તલ બે ઇક્વલ પ્રમાણમાં લઈ લીધું છે અને આપણે બેઉને શેકી લઈશું। તો મેં અહીંયા કઢાઈમાં સૌથી પહેલાં મગફળીને લઈ લીધી છે, મતલબ સિંગદાણા છે। તો સિંગદાણાને મેં કાચા લીધા હતા, એટલે બરાબર આપણે એને થોડા શેકી લઈશું। શેકવાથી એની અંદર જે કાચાશપણું જે હોય છે એ નીકળી જશે, એટલે મેં અહીંયા આગળ નાખી દીધું છે। અહીંયા કઢાઈમાં લઈ લીધા છે સિંગદાણાને અને સિંગદાણાને બરાબર રીતે આપણે શેકી લઈશું। આ શેકવાના આપણે બહુ પણ નથી શેકવાના, ખાલી એની ઉપરની જે પડ જે છે થોડું તમે જોશો કે ગોલ્ડન બ્રાઉન જેવું થઈ જાય ત્યાં સુધી આપણે શેકી લઈશું। અને તમે જોઈ શકો છો કે સિંગદાણાની વચ્ચેથી છે ને બે ફાળ જેવું થઈ જશે, એટલે તમારે સમજી લેવાનું કે આપણા સિંગદાણા શેકાઈ ગયા છે। તો હવે હું આ સિંગદાણાને ડીશમાં નીકાળી લઈશ અને એ જ કઢાઈમાં તલને પણ શેકી લઈશ। તો મેં અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ તલ જે છે, એક વાટકી મેં તલ લીધા હતા, તો એ તલને પણ હું બરાબર રીતે શેકી લઈશ। તો આ તમે જોઈ શકો છો કે મેં તલ છે, તલને બરાબર રીતે આપણે હવે તળ જે છે ને એ તળતળ અવાજ આવી જશે, એટલે અવાજ આવે તો તમારે સમજી જવાનું કે આપણા તલ જે છે એ પણ શેકાઈને તૈયાર થઈ ગયા છે। તો હવે તલને પણ અહીંયા આગળ બાજુમાં આપણે જોઈએ કે સિંગદાણા ઠંડા થઈ ગયા છે અને સિંગદાણા ઠંડા થયા પછી બરાબર એના ફોતરા આરામથી નીકળી જાય છે। તો તમે જોઈ શકો છો કે બે હાથની વચ્ચે હું તે આરામથી લઈને સરળતાથી હું જે સિંગદાણા છે સિંગદાણાના ફોતરા નીકાળી લીધા છે। અને આ તમે જોઈ શકો છો, આવી જ રીતે તમે કરશો તો સિંગદાણા ફોતરા બહુ જ સરસ રીતે બધા જ નીકળી જશે। અને છેલ્લે તમારે એક બે જે સિંગદાણાના રહે એ તમારે આવી રીતે હાથથી લઈને નીકાળું છે, એવી રીતે નીકાળી લેવાના। તો અહીં આગળ મેં બધા જ દાણા જે હતા એને સિંગદાણાના ફોતરા નીકાળી દીધા છે। તો હવે અહીંયા આગળ મેં લઈ લીધા છે તલને પણ હું અહીંયા આગળ ડીશમાં નીકાળી લઉં છું ત્યાંથી એ ઠંડા થઈ જાય તલ। તો હવે આપણે એક કામ કરીશું કે મેં મિક્સરની જાર લઈ લીધી છે અહીંયા આગળ। હવે આ જારની અંદર સૌથી પહેલાં હું તલને ક્રશ કરી લઈશ। તો આ તલ ઠંડા થઈ ગયા પછી જ પીસવાનું છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ તમારે। તો અહીં આગળ આ તલ જે છે તલને મેં લઈ લીધા છે અને આ મિક્સરના જારમાં આપણે કઈ રીતે આપણે ફેરવીશું એ તમે જુઓ। આ જે મિક્સર જે છે એ જુઓ, ચાલુ બંધ, આવી રીતે ચાલુ બંધ કરીને તમારે પીસતું રહેવાનું છે, કારણ કે તલની અંદર તેલ છૂટે છે અને તેલ છૂટે તો તેલ ચીકી જે છે આ સારી નહીં થાય, એટલે આવી રીતે હું ચાલુ બંધ કરીને જુઓ તલનો ભૂકો જે છે એક સરસ રીતે તૈયાર થઈ ગયો છે। હવે આપણે અહીંયા આગળ સિંગદાણાને પણ આ જ રીતે ભૂકો કરીને તૈયાર કરી લઈશું। તો મેં અહીંયા આગળ એ જ જારની અંદર સિંગદાણા પણ લઈ લીધા છે। હવે આ સિંગદાણાને પણ આપણે બરાબર રીતે આપણે ક્રશ કરી લઈશું। તો આ તમે જોઈ શકો છો મેં સિંગદાણાને પણ સરસ રીતે એ જ રીતે આપણે ક્રશ કરી લેવાના છે। આ સિંગદાણાનો ભૂકો પણ બનીને તૈયાર છે। તો આ તલ અને સિંગદાણા આ બેવનો ભૂકો જે છે એ આપણે ભેગો કરી દઈશું હવે। તો આ તમે જોઈ શકો છો કે તલ અને સિંગદાણાનો ભૂકો જે છે મેં અહીંયા આગળ મિક્સ કરી દીધો છે। હવે અહીંયા આગળ આપણે જે વાટકીના પ્રમાણથી આપણે તલ અને સિંગદાણા લીધા હતા એ જ વાટકીના માપે મેં એક વાટકી જે છે એ ગોળ લીધો છે। તમારે વધારે ગાળ્યું જોઈતું હોય તો તમે એનાથી સહેજ વધારે ગોળનો ઉપયોગ કરી શકો છો ફ્રેન્ડ્સ। તો અહીં આગળ આપણે હવે કઢાઈ લઈ લીધી છે। કઢાઈમાં અહીંયા આગળ હું 1 ચમચી જેટલું ઘી લઈ લઈશ। ઘીથી જે છે ચીક્કીમાં ટેસ્ટ સારો આવશે અને ચોંટશે પણ નહીં। તો મેં 1 ચમચી જેટલું અહીંયા આગળ ઘી લઈ લીધું છે અને આપણે જે ગોળ છીણીને રાખ્યો હતો એ ગોળ જે છે એ ગોળને પણ લઈ લઈશું। ગોળને છીણીને જ લેવાનો છે ફ્રેન્ડ્સ, આપણે ફટોફટ રીતે એને ઓગળી જાય એટલા માટે। તો આ તમે જોઈ શકો છો મેં ગોળ જે છે લીધો છે અને 1 ચમચી જેટલું આની અંદર આપણે પાણી નાખી દઈશું। તો અહીં તમે જોઈ શકો છો કે મેં 1 ચમચી જેટલું આની અંદર પાણી નાખી દીધું છે, આથી જે ગોળ છે એ સરસ રીતે આપણો ઓગળી જાય। અને આ સતત આપણે હલાવતા રહેવાનું છે, એ વાતનું પણ તમારે ધ્યાન રાખવાનું છે। જો તમે સતત નહીં હલાવો તો આપણું જે ગોળ છે એ નીચે ચોંટી જશે। તો અહીં આગળ મેં ગોળ જે છે એને બરોબર કન્સિસ્ટન્સ સતત હલાવતા રહ્યું છે। આ તમે જોઈ શકો છો કે નીચે ચોંટવો પણ ના જોઈએ અત્યારે, અને આ રીતે બબલ્સ આવવા માંડે પરપોટા તો તમારે સમજી જવું કે ગોળની આ પાયો જે છે તૈયાર થઈ ગયો છે।
આ સ્ટેજ ઉપર આપણે અહીંયા આગળ નાખી દઈશું તલ અને સિંગદાણાનો ભૂકો. એ આપણે ગોળની અંદર મિક્સ કરી દઈશું અને સરસ રીતે મિશ્રણ જે છે એ તૈયાર કરી લઈશું. ગોળને અને આ સિંગદાણા અને તલનો ભૂકો એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એવી રીતે આપણે બરોબર મિક્સ કરી લેવાનું છે. પછી અહીંયા આગળ મેં એક થાળી લીધી હતી. એ થાળીને પણ ઘી છે એ ઘી ચોપડીને આ ચારે બાજુ ફેરવી દીધી હતી. હવે આ ભૂકો જે છે એ આપણે એ ડીશની અંદર પાથરી દઈશું અને આ વાટકીની મદદથી આપણે ફેલાવી લઈશું. જેવી રીતે આપણે સુખડી બનાવીએ છીએ એવી જ રીતે આપણે આ તૈયાર કરવાનું છે. તો તમે જોઈ શકો છો મેં ચમચાની મદદથી પણ એને બરોબર ઇક્વલ પ્રમાણમાં સીધી રીતે પાથરી દીધું છે ડીશમાં. અને પાથર્યા પછી અહીંયા આગળ આપણે એના પીસીસ કરી લઈશું. તો આ તમે જોઈ શકો છો મેં સ્ક્વેર કટમાં ચોરસ કાપ્યા છે, પણ તમે ચાહો તો ડાયમંડમાં પણ કાપી શકો છો. અને આ કાપીને આપણી જે ચીકી છે એ બનીને તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો, તમને આજની રેસીપી સારી લાગી હોય તો મારી વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઈક કરી લો અને પોતાના ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ના ભૂલતા. અને આવી જ રેસીપીઓ સરસ રોજ તમને જોવા મળતી રહેશે. એની માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લો ફ્રેન્ડ્સ.